વિજયભાઈ એકારે 4-5 નાળિયેર ઉપાડી લીધા ને પી ગયા। તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું મકવાણા સંદીપ આપ સૌનું મારા મિની વ્લોગમાં સ્વાગત કરું છું। પછી આપણે ઉના આવી અને જોશીભાઈને ફોન કરી અને પછી એની ગાડીમાં બેઠીને પછી આપણે બાકાચીકી બોલાવતા, પાછા આપણે બીજા મિત્રો પણ આવતા હતા અને પછી બધા મિત્રો ખાપકી જતા આઈટીઆઈ આવીને પછી બપોરના 2 વાગી જતા, એટલે બપોરે 2 વાગે રજા લઈને અમે બધા મિત્રો એક ગાડીમાં 4 જણા બેઠી અને એકબીજાની હળી કરતા કરતા પછી આવી જતા બસ સ્ટેશન આવીને મેં આપણી સીટ લઈ લીધી અને પછી આપણે બેસી જતા આપણી સીટે અને પછી આવી જતા ગાંગડા આવીને પછી આપણે નીકળી જતા વાડીઓ માટા મારવા। પછી આપણને ખબર પડી કે આપણા જે વિજયભાઈ હતા એ આવેલા હતા, પછી વિજયભાઈને મળવા આપણે નીકળી જતા ટ્રેક્ટરમાં ચડી। પછી વાર ગોપાલભાઈ પણ આવેલા હતા, એટલે આપણે ટ્રેક્ટરનો ફાયદો મળી ગયો, એટલે આપણે ટ્રેક્ટર ઘડી હાંકી લીધું અને પછી ધોરિયા કાઢતા અમે પછી નીકળી જતા ખેતરમાં ધોરિયો કાઢીને પછી અમે આવી જતા લાસુ પીવામાં તો હું વિજયભાઈ, ધ્રુવભાઈ ને મનીષા માસી ને જીતુ કાકા ભૂકા કાઢ નાખા। લાસુ એટલી પીધી કે 4-5 એકાદ લાસુ પી ગયા। તમે જોઈ શકો છો વિજયભાઈ ને તમે લાસુના એટલા દીવાના છે ને, એકાદ 3-4 પી ગયા। પછી આપણે આવી જતા ઘરે આવીને પછી આપણે આવીને અને પછી પાડાને પાણી પાઈ અને પછી આપણે નીકળી જતા થોડા ગામ માટા મારવા હોય। મેળા બીજા મિની બ્લોગમાં બીજી મોજ મસ્તી સાથે।